તો ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા નીટ યુજી પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થી પરિષદે આ ઘટનાને ગંભીર અપરાધ ગણાવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। એબીવીપીએ જણાવ્યું હતું કે પેપર લીકના કારણે હજારો વિદ્યાર્થીઓના સપનાઓ તૂટી ગયા છે અને તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઈ તપાસના આદેશનું સ્વાગત કરતા પરિષદે માંગ કરી છે કે તપાસમાં જે પણ આરોપીઓ સામે આવે તેમને કડકમાં કડક સજા કરવામાં આવે। આપણને સૌને વિદિત છે એ પ્રમાણે નીટ યુજી 2026ની પરીક્ષા એ રદ કરવામાં આવી અને એની પાછળનું કારણ હતું કે પેપર લીક થઈ ગયું, એ પણ વોટ્સએપના માધ્યમથી। આ અત્યંત નિંદાજનક અને ઘોર અપરાધિત ઘટના છે। વિદ્યાર્થી પરિષદ આ ઘટનાની પાછળ સતત પડી અને જે જવાબદાર લોકો છે એમના ઉપર કેસ કરવામાં આવે, એમના ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે એવી શરૂઆતથી જ માંગ કરતું આવ્યું છે। પરિણામે સરકાર દ્વારા સીબીઆઈને આ તપાસનો આદેશ કરવામાં આવ્યો છે। અમારી વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે તપાસમાં જે પણ દોષિતો સાબિત થાય છે એ લોકોને કાયદાકીય પગલાં લે, એમના પર સજા થાય અને સાથે જ એ દોષિતો કોણ છે, ક્યારે છે એ પબ્લિક ડોમેનમાં મૂકવા।